विद्यार्थी मित्रों, स्वागत है आपનું માય ક્લાસરૂમ ઓનલાઈનમાં। ઇકોનોમીની આજે આપણે સિરીઝ ચાલુ કરી રહ્યા છે એઝ પર ધ ડિમાન્ડ ઓફ સિવિલ સર્વિસ, એટલે કે જીપીએસસીમાં જે કામ લાગે આપણને આપણે એટલું ભણીશું। એનસીઆરટી માઇક્રો ઇકોનોમિક્સ સ્ટાન્ડર્ડ 12 બરાબર, માઇક્રો ઇકોનોમિક્સ વિશે આપણે જોઈશું। તો મારા વિશેની થોડી જાણકારી છે। આપણું જે છે ટેલિગ્રામ ચેનલ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે, આપ જરૂર જોડાજો। તો જે છે આપણે લિંક જે આપણે મટીરિયલ છે મળી રહેશે। અનુક્રમ મણિકા પર એક નજર નાખી લઈએ આપણે શું જોવાના છીએ। તો વોટ ઇઝ ઇકોનોમી, કોન્સેપ્ટ ઓફ વેલ્થ, લો ઓફ ડિમાન્ડ, લો ઓફ સપ્લાય, બરાબર છે, ઇન્કમ ઇલેસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, મેક્રો ઇકોનોમિક ઓફ ધ એજન્ટ, એ જે છે આપણે જોઈશું। બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ। આખું ટોટલ આપણો કોર્સ જે છે એમાં 17 ટોપિક છે। આરબીઆઈ, નેશનલ ઇન્કમ, પર કેપિટા ઇન્કમ અને જે છે ટર્મિનોલોજી જે છે જે ન્યૂઝમાં છે એ પણ આપણે કવર કરી લઈશું। તો શરૂ કરીએ। તો ટોપિક 1 છે વોટ ઇઝ ઇકોનોમી। તો સૌપ્રથમ એવું થાય કે આપણે ભણવું શા માટે જોઈએ। આપણે જ્યારે એક્ઝામની તૈયારી કરતા હોય તેમાં આપણે ઇકોનોમીની શું જરૂર, બરાબર છે। તો સૌથી પહેલું કે જીપીએસસી પ્રિલિમ્સમાં 70થી લઈને 90 માર્ક્સ સુધીનું પૂછાઈ શકે છે, બરાબર। યુપીએસસી પ્રિલિમ્સમાં પણ પૂછાય છે। જીપીએસસી મેન્સમાં જીએસ પેપર 3 છે જેમાં ઇકોનોમી વિશે પૂછાય છે। અને આપણે ખાલી બેઝિક નોલેજની જરૂર છે ફોર એક્ઝામિનેશન, બરાબર। આપણે કોમર્સના સ્ટુડન્ટ બનવાની અત્યારે જરૂર નથી કે આપણે આખું ઇકોનોમી ડેપ્થમાં જોવાની જરૂર નથી, ખાલી ટર્મિનોલોજી ખબર હોવી જોઈએ। જેટલું એક્ઝામમાં પૂછાય છે આપણે એટલી જ વસ્તુઓ જોવાની છે। અને હું હંમેશા કહું છું કે મારો ધ્યેય છે કે તમને એક્ઝામ પાસ કરવાનો, નહીં કે તમને પીએચડી હોલ્ડર બનાવવાનો। પીએચડી કરીને આપણે કાંઈ કામ નથી, આપણે સિલેક્શન લેવાનું છે। તો શરૂ કરીએ। તો ઇકોનોમી ઇઝ ડિફાઇન્ડ એઝ અ પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ વેલ્થ, કે ઇકોનોમી એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો વેલ્થનું પ્રોડક્શન થાય, કન્ઝમ્પશન થાય અને ડિસ્ટ્રીબ્યુશન થાય। તો જે વેલ્થ છે, વેલ્થ વિશે આગળ આવશે। તો એ જે છે એ જ્યારે કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી થતી હોય, પૈસાની લેવડ દેવડ થતી હોય, પેમેન્ટ થતું હોય, બરાબર છે, ગુડ્સ હોય કે સર્વિસ હોય, તો એ જે ટોટલ વસ્તુ છે એ બધી ઇકોનોમીમાં ગણાશે। એવરીથિંગ હેપન્સ અરાઉન્ડ અસ વિચ ઇઝ રિલેટેડ ટુ ઇકોનોમી, કે જે પણ આપણી આજુબાજુ પૈસાના વ્યવહાર થતા હોય, કે જે બિઝનેસ થતા હોય, કે જે પણ નાની કોઈ પ્રવૃત્તિ થતી હોય, કે તમે કોઈને કોઈ તમારા આજુબાજુ ઘરમાંની આજુબાજુ સાફ સફાઈ કરી આપીને તમે એને 100 રૂપિયા આપ્યા, તો એક પણ ઇકોનોમિક એક્ટિવિટી થઈ ગઈ। વી આર ધ પાર્ટ ઓફ ઇકોનોમી, આપણે ઇકોનોમીનો એક પાર્ટ જ છીએ, કારણ કે આપણે ડેઇલી એ વસ્તુ ફેસ કરતા હોઈએ છીએ, બરાબર, આપણે એની બહાર તો છીએ નહીં। તો સૌપ્રથમ આપણે જોઈએ કે વોટ ઇઝ વેલ્થ, બરાબર છે। તો વેલ્થ શું છે? તો ઉપર વ્હાઇટમાં જુઓ, વેલ્થ બે પ્રકારનું છે, એક ટેન્જિબલ અને નીચે બ્લેકમાં લખેલું છે ઇનટેન્જિબલ, બરાબર। હવે ટેન્જિબલનો મતલબ શું થાય કે ભૌતિક, કે જે જોઈ શકાય, બરાબર। જેમ કે કેશ છે, પ્રોપર્ટી છે, તમારી જો બંગલો હોય, ગાડી હોય, કે જેને તમે ટચ કરીને જોઈ શકો, તમે કહી શકો કે આ મારી પ્રોપર્ટી છે, બરાબર છે, આ મારી વેલ્થ છે, બરાબર। આપણે આ બધા સ્ટાર્સની બધાની જોતા હોય ને કે ટોટલ વેલ્થ આટલી છે, આટલા હજાર કરોડ, આટલા હજાર કરોડની વેલ્થ છે, તો એની અંદર જે છે એ લોકોનું ગાડી, બંગલા, ઘર, જમીન બધું આવી ગયું, કે જેને ટચ કરી શકાય, જોઈ શકાય। બીજી એક વેલ્થ છે ઇનટેન્જિબલ વેલ્થ, કે જે જોઈ ના શકાય પણ મહત્ત્વની હોય, જેમ કે હેલ્થ, એજ્યુકેશન, બ્રેઇન સારું હોય, નોલેજ સારું હોય, બરાબર। તો તમારી પાસે જે અત્યારે વેલ્થ છે ટેન્જિબલ છે કે નહીં મને ખબર નથી, પણ ઇનટેન્જિબલ વેલ્થ તમારી જોડે 100% છે, કે તમે સારું એજ્યુકેશન મેળવી રહ્યા છો, સારું નોલેજ મેળવી રહ્યા છો। અને યાદ રાખજો કે જેની જોડે ઇનટેન્જિબલ વેલ્થ વધારે હશે, હેલ્થ, એજ્યુકેશન, નોલેજ, એ ભવિષ્યમાં પોતાની ટેન્જિબલ વેલ્થ ઊભી કરી શકશે, ગાડી, બંગલો બધું લઈ શકશે, બરાબર છે। તો હેલ્થ ઇઝ વેલ્થ કહેવાય છે ને, તો એ રીતે તો વેલ્થનો મતલબ છે કે ભૌતિક જોઈ શકાય એવી, અને ટેન્જિબલ ના જોઈ શકાય એવી ઇનટેન્જિબલ, ગોલ્ડ, કેશ, પ્રોપર્ટી, કાર્ડ, અને હેલ્થ, એજ્યુકેશન એટલે ઇનટેન્જિબલ। હવે કોન્સેપ્ટ ઓફ માઇક્રો ઇકોનોમી એન્ડ મેક્રો ઇકોનોમી, તો બે પ્રકારના કોન્સેપ્ટ હોય છે, એક હોય છે માઇક્રો ઇકોનોમી અને એક હોય છે મેક્રો ઇકોનોમી। તો માઇક્રો ઇકોનોમી એટલે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર, કે જ્યારે આપણે કોઈ વ્યક્તિની વાત કરીએ, બરાબર, કે ભાઈ ધારો કે કોઈ વ્યક્તિ છે રમેશ, તો રમેશનો પગાર આટલો, રમેશ જોડે ગાડી આટલી, રમેશ આટલા રૂપિયા ખર્ચ કર્યા, રમેશનો આટલો ટેક્સ કપાયો, બરાબર છે। તો તમારી વાત કરો, તમારો આટલી ઇન્કમ, આટલો ટેક્સ, આટલો ખર્ચો, આ રૂપિયા એ વપરાયા, તો એ જે આખી વસ્તુ થતી હોય એ માઇક્રો ઇકોનોમિક, માઇક્રો લેવલ પર, માઇક્રોસ્કોપ કઈ રીતે યાદ રાખવાનું કે માઇક્રો લેવલ પર એટલે કોઈક વ્યક્તિનો। મેક્રો ઇકોનોમી એટલે એગ્રીગેટ લેવલ, એટલે જ્યારે બધા ભેગા થાય, તો આ વસ્તુ થઈ રમેશની, પણ આખા દેશના બધા નાગરિકોની જ્યારે વાત કરીએ, કે કોઈ એક આખા રાજ્યની વાત કરીએ, કે કોઈક આખા જિલ્લાની, કે કોઈ આખા ગામની વાત કરીએ, જ્યારે વધારે બલ્કની વાત કરીએ
તો એ મેક્રો ઇકોનોમી કહેવાય. ને આપણે ફોકસ કરવાનું છે એક્ઝામ માટે મેક્રો ઇકોનોમી પર. આપણે ઇન્ડિવિજ્યુઅલનું કશું કામ નથી. આપણે આખા દેશમાં આપણા રાજ્યમાં શું થઈ રહ્યું છે એના પર ફોકસ કરવાનું. વી હેવ ટુ ફોકસ ઓન મેક્રો ઇકોનોમી ફોર એક્ઝામિનેશન. હવે જો એ કોન્સેપ્ટ ઓફ ડિમાન્ડ, જો આપણે ધીમે ધીમે બધી વસ્તુઓ કરીશું તમને ખબર પડી જાય, બિલકુલ જ તમને ઇઝી લાગશે. નિયમો એકવાર તમે સમજી ગયા તો તમે ઇવન પેપરમાં બી જ્યારે વાંચશો કોઈ વસ્તુ તો તમને તરત ખ્યાલ આવી જશે કે આવું થવા માગે છે, આવું કહેવા માગે છે. અને એક વસ્તુ વિચારજો કે આજની જે છે એ ચાહે જીપીએસસી હોય કે યુપીએસસી હોય, ડિમાન્ડ જે છે એ એપ્લાઇડ ક્વેશ્ચન્સની છે. બરાબર, એક્ઝામ પાસ કરેલી છે રિપીટેડલી, ગવર્મેન્ટમાં છું એ આધારે તમને કહું છું કે એપ્લાઇડ પર ફોકસ કરજો. ખાલી ને ખાલી ગોખી નાખવાથી ફરક નહીં પડે. નિયમો બધા સમજશો તો એ ક્યાં વપરાય છે એવા ક્વેશ્ચન તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. તો જુઓ કોન્સેપ્ટ ઓફ ડિમાન્ડ શું કહે છે. કોન્સેપ્ટ ઓફ ડિમાન્ડ ઇઝ રિલેટેડ ટુ ધ ક્વોન્ટિટી ઓફ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ અ પર્સન વિલિંગ ટુ બાય ડિફરન્ટ પ્રાઇસ લેવલ. સિમ્પલ તમને ગુજરાતીમાં સમજાવી દઉં કે ડિમાન્ડ ક્યારે હોય કોઈ વસ્તુની, અથવા ડિમાન્ડની તમે ચર્ચા ક્યારે કરી શકો. તો ધારો કે કોઈ વ્યક્તિ છે એ, બરાબર છે, આ ગ્રાહક છે, એ કહે છે કે હું આ વસ્તુ 100 રૂપિયામાં ખરીદીશ. બરાબર છે. અને ધારો કે કોઈ એક એસ સપ્લાયર માની લઈએ, એ કહે છે કે હું આ વસ્તુ 120માં આપીશ. બરાબર, તો જે છે બેનો કોન્ટેક્ટ થશે નહીં, મતલબ ડીલ ડન થશે નહીં. બરાબર છે. તો આમાં કોઈ ડિમાન્ડ સેટ થતી નથી. આ વ્યક્તિ વધારીને એવું કહેશે કે 110 છેલ્લામાં છેલ્લા, અને આ 10 ઘટાડીને કહેશે સારું ચાલો 110. તો એક કોમન જ્યારે પ્રાઇસ પર બંને જણા સપ્લાયર અને કન્ઝ્યુમર બંને ભેગા થશે અને ત્યારે જે વ્યવહાર થશે તો એ જે તે વસ્તુની ડિમાન્ડ કહેવાય કે ભાઈ આ વસ્તુની આ માર્કેટમાં અત્યારે આટલા રૂપિયામાં ડિમાન્ડ છે. બરાબર, ફોર એક્ઝામ્પલ ધારો કે રિક્ષા છે. બરાબર, તમને સિમ્પલ સમજાવું કે રિક્ષા છે, રિક્ષા જો અત્યારે 10 લાખની કરી દે, બરાબર, તો એની ડિમાન્ડ એકદમ ઘટી જશે. એની ડિમાન્ડની કોઈ વાત નહીં થાય કારણ કે 10 લાખમાં કોઈ રિક્ષા ના ખરીદે. બરાબર છે. બરાબર, હવે એ રિક્ષા ધારો કે 2 લાખ કે 3 લાખ હોય તો એની ડિમાન્ડ પર આપણે ચર્ચા કરી શકીએ કે હા ભાઈ આટલા લોકો ખરીદે છે. તો માર્કેટ વેલ્યુ કેટલી છે જે તે વસ્તુની, એ જે છે એ લો ઓફ ડિમાન્ડ સાથે જોડીને જોવામાં આવે છે કે ભાઈ વેચવાવાળો અને લેવાવાળો બંને જ્યારે કોઈ એક પ્રાઇસ પર એગ્રી થાય. લો ઓફ ડિમાન્ડ શું કહે છે? લો ઓફ ડિમાન્ડ કહે છે કે જ્યારે ધ પ્રાઇસ ઓફ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ વિલ ઇન્ક્રીઝ એઝ ધ ડિમાન્ડ ઓફ ધ પ્રોડક્ટ વિલ ઇન્ક્રીઝ. બરાબર છે કે જેમ જેમ જે છે એ પ્રાઇસ વધતા જશે છે એની ડિમાન્ડ જે છે એ ડિક્રીઝ એટલે ઘટતી જશે. બરાબર, તો આ જે એરો છે એ પ્રાઇસનો છે, આ ડિમાન્ડનો છે. બરાબર છે. તો સિમ્પલ તમે વિચારો કે ધારો કે કોઈ વસ્તુ છે એ સસ્તી હશે તો એની ડિમાન્ડ વધારે રહેશે, સામાન્ય રીતે બધા પહોંચી શકે. પણ એ વસ્તુ મોંઘી થતી જશે તો એની ડિમાન્ડ ઘટતી જશે. જેમ કે આઈફોન છે, અત્યારે આઈફોન ધારો કે 1 લાખનો હોય, બરાબર, તો એની ડિમાન્ડ ઓછી રહેશે કારણ કે બધા ના પરચેસ કરી શકે. પણ એ જ આઈફોન 10,000નો થઈ જાય તો એની ડિમાન્ડ વધી જશે કારણ કે બધા લઈ શકે. બરાબર, તો જેમ જેમ ભાવ વધશે, બરાબર છે, એમ એની ડિમાન્ડ ઘટતી જશે. બરાબર છે. આ રીતે તમે સમજી શકો કે જેમ પ્રાઇસ વધશે એમ જે છે એની ડિમાન્ડ ઘટતી જશે કારણ કે બધા એફોર્ડ કરી શકે નહીં. તો સિમ્પલ આટલું જ યાદ રાખવાનું લો ઓફ ડિમાન્ડમાં કે ભાવ વધે એમ વસ્તુની ડિમાન્ડ ઘટે. સિમ્પલ, પૂરું થઈ ગયું. પણ એમાં પણ એક્સેપ્શન છે. એક્સેપ્શન ખાસ યાદ રાખજો, એક્ઝામમાં જ પૂછાય છે કે દર વખત આ લો ફોલો થતો નથી. કેમ કે જ્યારે કેસ નંબર 1 જોઈએ, ફોર એક્ઝામ્પલ કે એક સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ અવેલેબલ છે. ધારો કે કોઈ એક મેડિસિન છે, બરાબર, એક્ઝામ્પલ લખેલું જ છે કે 500 રૂપિયાની છે. હવે એના ભાવમાં કોઈ વધારો નથી થયો. બરાબર છે. આપણે જેમ આગળ વાત કરી કે ભાવ વધે તો ડિમાન્ડ ઘટે, ભાવમાં કોઈ વધારો નથી, પણ બીજી એક મેડિસિન કોઈ કંપનીએ 550માં બહાર પાડી. બરાબર, તો આ 500 વાળીની ડિમાન્ડ ઘટી જશે આપોઆપ. એને નથી એના કોઈ ટેક્સમાં વધારો કર્યો નથી, કોઈ ક્વોલિટીમાં ફેરફાર કર્યો નથી, ભાવમાં વધારો કર્યો. બરાબર, સિમ્પલ 500 રૂપિયાની જ હતી પહેલાં બી, બધા લેતા જ હતા. પણ હવે 50 વાળી માર્કેટમાં આવી ગઈ એટલી જ ઇફેક્ટિવ આવી છે તો એની ડિમાન્ડ ઓટોમેટિક ઘટી જશે 500 વાળીની. બરાબર છે. તો ભાવમાં ફેરફાર કર્યા વગર પણ માંગમાં ફેરફાર થઈ શકે છે. કેસ નંબર 2 જોઈએ કે જ્યારે કોમ્પ્લિમેન્ટરી ગુડ જે છે એ અફેક્ટ કરે મેઇન ગુડ્સને. ફોર એક્ઝામ્પલ અહીં જે લખેલું છે કે ધારો કે કોઈ ગાડી છે, એ ગાડી 3 લાખની મળતી હતી, હજુ એ ગાડી 3 લાખની જ છે, પણ એનો સર્વિસ કોસ્ટ વધી ગયો અથવા સ્પેર પાર્ટ મોંઘા થઈ ગયા. બરાબર, તો એની ડિમાન્ડ ઘટી જશે. એ ગાડીને બધા વિચારશે કે ભાઈ લીધા પછી જે છે સર્વિસમાં બહુ ખર્ચો થાય છે અથવા સ્પેર પાર્ટ તો મળતા નથી. તો ગાડીનો ભાવ એનો એ જ છે, એની ક્વોલિટી એની એ જ છે, એમાં કોઈ જ નથી થયું. બરાબર, તેમ છતાં પણ એની ડિમાન્ડ ઘટી જશે. કેમ? કારણ કે કોમ્પ્લિમેન્ટરી ગુડની જે છે એ વસ્તુ એને ઇફેક્ટ કરી છે. જેમ કે ચાર્જરની અહીં એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. આપણે એક્ઝામ્પલ લઈ શકીએ પેટ્રોલનું, કે ધારો કે કોઈ ગાડી છે
બરાબર. એક ગાડી પેટ્રોલ ગાડી છે એ ધારો કે 4 લાખમાં મળતી હતી, તો અત્યારે પણ એ 4 લાખમાં જ મળતી હશે, બરાબર. પણ હવે પેટ્રોલના ભાવ એટલા બધા વધી ગયા તો લોકો કહેશે કે 4 લાખની ગાડી લેવી નથી, બરાબર છે. એના કરતાં આપણે કંઈક સીએનજી કે કોઈ ઈ વ્હીકલ પર હવે થોડી રાહ જોઈને એ લઈશું, બરાબર. એટલે જરૂરી નથી કે દર વખતે આ નિયમ ફોલો થાય કે ભાઈ ભાવ વધે તો જ ડિમાન્ડ ઘટે. એની કોમ્પ્લિમેન્ટરી કોઈ વસ્તુ આવી જાય સસ્તી તો પણ જે છે એનો ડિમાન્ડમાં ફેરફાર થઈ શકે છે. બીજો ઇમ્પોર્ટન્ટ છે લો ઓફ સપ્લાય. જો મેં ફરી કીધું કે આપણે જેટલું જરૂર છે એટલું જ વાંચવાનું, બરાબર. ખોટું મગજમાં કચરો ભેગો કરવાનો નહીં, પાસ થવાશે નહીં એવી રીતે. સિલેક્શન લેવું હોય તો માપનું વાંચો, એ થઈ જાઓ. બહુ નાની બનવા જશો તો ઘેર બેસી જશો. ધ લો ઓફ સપ્લાય કહે છે કે જેમ જેમ પ્રાઇસ વધશે એમ એનું સપ્લાય વધશે. આ પ્રાઇસનો છે અને આ સપ્લાયનો છે, બરાબર. તો જેમ જેમ પ્રાઇસ વધશે એમ એની સપ્લાય વધશે, બરાબર છે. જો આ પહેલાં ઓછી પ્રાઇસ, પછી વધારે પ્રાઇસ તો સપ્લાય વધી, ઓર વધારે પ્રાઇસ તો ઓર સપ્લાય વધી, એવી રીતે ઓર વધારે પ્રાઇસ તો આમ જેમ જેમ પ્રાઇસ વધશે આનો એરો આમ જશે, બરાબર છે. તો સપ્લાય વધતો જશે, બરાબર. કેમ કે લો ઓફ સપ્લાય તમારે જોવાનો છે એક ઉદ્યોગપતિના દૃષ્ટિથી, બરાબર છે. એના માટે તમારે કન્ઝ્યુમર બની નહીં જોવાનું, ઉદ્યોગપતિની રીતે જોવાનું કે ધારો કે કોઈ પ્રોડક્ટ છે, બરાબર છે, એ 50 રૂપિયાની હતી પણ સડનલી એનું કંઈ જે છે એ ડિમાન્ડ વધી ગઈ, લોકોને એની જરૂર પડવા લાગીને 100 રૂપિયા થઈ ગયા. તો આ જે આ કંપની બનાવતી હતી એવું થોડી કહેશે કે ના અમે તો જે 10 બનાવતા હતા દર મહિને 10 જ બનાવીશું. એ કહેશે કે ના અત્યારે ડિમાન્ડ છે 100 બનાવીને વેચી દો ફટાફટ, બરાબર છે. જેટલું બને એટલું જલ્દી સપ્લાય કરો માર્કેટમાં, લોકો માંગે છે. તો જે છે એ લો ઓફ સપ્લાય એવું કહે છે કે જેમ ભાવ વધશે એમ સપ્લાય એનો વધશે, બરાબર. સિમ્પલ, બસ આમાં આટલું જ યાદ રાખવાનું. આમાં પણ એક્સેપ્શન છે, બરાબર છે. જેમ આપણે વાત કરીએ કે ભાવ વધશે તો સપ્લાય વધશે, પણ ઘણી વખત એવું થાય કે ભાવ ના વધ્યો હોય તોય સપ્લાય વધી જાય, બરાબર છે. ડિમાન્ડ એની વધે કે ના વધે એનો સપ્લાય વધી જાય. એવું ક્યારે થાય? તો જ્યારે રો મટીરિયલ સસ્તું થઈ જાય, બરાબર. રો મટીરિયલ સસ્તું થઈ જાય તો જે છે એ આ લોકો વધારે રો મટીરિયલ લઈ લે અને પ્રોડક્શન વધારી દે, બરાબર છે. તો એમને એમ કે વધારે લોકો સુધી પહોંચે, ભલે ભાવ આનો આ જ છે પણ વધારે લોકો ખરીદશે. તો એ એક પિક્ચરમાં એવું થઈ શકે. બીજું કે ટેકનોલોજી, કે ધારો કે કોઈ મશીન છે જે 10 વસ્તુ બનાવે છે, બરાબર છે. હવે એ જે છે એ ટેકનોલોજી અપડેટ થઈ ગઈ ને હવે કોઈ એવું મશીન આવી ગયું કે 100 વસ્તુ એક દિવસની બનાવી શકે છે. તો કોઈ ઉદ્યોગપતિ એવું તો કહેશે નહીં કે ના ના આપણે 10 જ બનાવો, બરાબર છે. એને તો એક દિવસનું જે વર્કરને પગાર આપવાનો હોય, જે જગ્યાનું ભાડું હોય, જે બેંકમાંથી લોન લીધી હોય એક દિવસની જે ચડવાની છે, બરાબર છે. મહિનાના આપણે ગણીએ તો એક દિવસના બી કંઈક તો થાય ને. તો એ જે ચડવાનું છે તો ચડવાનું છે. તો એ ટેકનોલોજી લાવ્યો છે જ એટલા માટે તો એ જે છે વધારે એનું ઉત્પાદન કરીને સપ્લાય કરી દેશે. તો ઘણી વખત ભાવ એનો એ જ હોય તો પણ જે છે એ રો મટીરિયલ સસ્તું થઈ જાય તો અથવા ટેકનોલોજી સારી આવી જાય તો સપ્લાય વધી શકે છે, બરાબર છે. હવે માઇક્રો ઇકોનોમિકના એજન્ટ આપણે જોવાનું છે, બરાબર. આ માઇક્રો નહીં આવે, મેક્રો આવશે, MACRO, બરાબર. મેક્રો ઇકોનોમીના એજન્ટ. તો મેક્રો ઇકોનોમીના એજન્ટ કયા છે આ સમજી લેજો. તો એક તો હાઉસહોલ્ડ, ફર્મ્સ અને ગવર્મેન્ટ, બરાબર. હાઉસહોલ્ડ એટલે સામાન્ય જે આપણે ઘરો જે જોઈએ એ બધા, ફર્મ્સ એટલે કંપનીઓ, અને ત્રીજું છે ગવર્મેન્ટ. આ ત્રણથી જ આખો દેશ ચાલે છે. કેવી રીતે ચાલે છે સમજાવો. કે હાઉસહોલ્ડ છે એ કોણ આપશે? કન્ઝ્યુમર આપશે, બરાબર. તમે બધા આપણે જે ઘરમાં રહીએ છીએ બધા એક પ્રકારના ગ્રાહક જ છે, આપણે કંઈક ને કંઈક બહાર લેવા જઈએ છીએ, બરાબર છે. લેબર આપશે, આપણે જ બધા કામ કરીએ છીએ, બરાબર છે. કોઈ કંપનીમાં કામ કરે છે, કોઈ સર્વિસીસમાં પોતાનું કામ કરે છે, કોઈ દુકાન ચલાવે છે, બરાબર છે, કોઈ હોટલમાં કામ કરે છે. તો લેબર પણ કોણ પૂરું પાડશે? હાઉસહોલ્ડ પૂરું પાડશે. લેન્ડ કોણ પૂરું પાડશે? એ બી હાઉસહોલ્ડ પૂરું પાડશે, બરાબર. દરેકના જમીન, કોઈકના ઘરની કોઈક જમીન હશે, એ જમીન કોઈ કંપની લેશે અને એના પર પોતાની પ્લાન્ટ નાખશે, બરાબર. તો એ પૂરું પાડશે. એન્ટરપ્રેન્યોરશિપ, ઉદ્યોગપતિ કોણ હશે? જે ભારતમાં રહેતા કોઈ દેશમાં કોઈ ઘરમાં તો રહેતા હશે ને. તો હાઉસહોલ્ડની અંદર બધા જ આવી જાય કે હાઉસહોલ્ડ જે છે એ કન્ઝ્યુમર પૂરા પાડશે, એ લેબર બી પૂરા પાડશે, એ જમીન બી પૂરું પાડશે અને એન્ટરપ્રેન્યોરશિપ પણ પૂરું પાડશે. આટલી પૂરું પાડવાની જવાબદારી કોની છે? હાઉસહોલ્ડની. કે ઘરો છે, ભારતમાં રહેવાવાળા લોકો છે એટલે આટલું પૂરું પાડશે. બીજું છે ફર્મ્સ. ફર્મ્સ એટલે કંપની ટૂંકમાં, ઇકોનોમિક લેંગ્વેજમાં એને ફર્મ્સ કહેવાય. તો ફર્મ્સ શું પૂરું પાડશે? તો એનું કામ છે પ્રોડક્શન કરવાનું અને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, બરાબર. મોટી મોટી કંપની હોય એ શું કરે? એ પ્રોડક્શન કરે. હાઉસહોલ્ડ પ્રોડક્શન નહીં કરે, બરાબર. એ આ બધા નાના નાના ફેક્ટર્સ બધા પૂરા પાડશે, પ્રોડક્શન કરશે ફર્મ્સ. જ્યારે એક કંપની આવશે તો એ પ્રોડક્શન કરશે અને ઇન્વેસ્ટમેન્ટ પણ આવશે, બરાબર. FDI છે કે કંઈ બી ઇન્વેસ્ટમેન્ટ પણ એ જ કરશે. આ ઉદ્યોગપતિ ખાલી એને એ પૂરું પાડશે, કહેવાય ને નેતા, એક પ્રકારનું ચલાવશે, પણ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સના નામે થશે, બરાબર છે. કે ભાઈ રિલાયન્સ આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, બરાબર છે. તો એ રીતે. ત્રીજો ફેક્ટર છે ગવર્મેન્ટ. ગવર્મેન્ટ શું કરશે? તો એ રેગ્યુલેટિંગ હાઉસહોલ્ડ એન્ડ ફર્મ્સ, કે હાઉસહોલ્ડ અને ફર્મ એટલે ઉપરના બધાને બંનેને રેગ્યુલેટ કરશે ગવર્મેન્ટ. જેમ કે કન્ઝ્યુમર
ની હકો માટેનું જે છે નિયમ બનાવશે, લેબર માટેના નિયમ બનાવશે, લેન્ડ માટેના નિયમ બનાવશે, એન્ટરપ્રેન્યોરશિપ માટેના નિયમ બનાવશે, પ્રોડક્શનના નિયમ કોણ બનાવશે? ગવર્મેન્ટ. તમે આ રીતે પ્રોડક્શન કરી શકો, આ વસ્તુ ના બનાવી શકો, આ કચરો ના નાખી શકો, બરાબર છે. ઇન્વેસ્ટમેન્ટના નિયમ બનાવશે કે ભાઈ આટલો બેંક રેટ લાગશે, આટલું વસ્તુ જોઈશે, બરાબર, આટલા ક્લિયરન્સ લેવા પડશે. તો ગવર્મેન્ટ જે છે એ બધું કરશે. તો માઇક્રો ઇકોનોમીના એજન્ટ કોણ થઈ ગયા? હાઉસહોલ્ડ ફર્મ્સ અને ગવર્મેન્ટ. હાઉસહોલ્ડ શું પૂરું પાડશે? કન્ઝ્યુમર, લેબર, લેન્ડ અને એન્ટરપ્રેન્યોરશિપ. ફર્મ શું પૂરું પાડશે? પ્રોડક્શન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. અને ગવર્મેન્ટ શું પૂરું પાડશે? ઉપરના બધાનું જે છે એ હેન્ડલિંગ કરશે, બરાબર છે. તો બાકીનું જે છે આપણે કાલે જોઈશું. આપણે ઇકોનોમી, કોન્સેપ્ટ ઓફ વેલ્થ, લો ઓફ ડિમાન્ડ, લો ઓફ સપ્લાય, માઇક્રો ઇકોનોમી એજન્ટ, બરાબર છે, જોયું છે. તો બાકીનું આપણે આ લેક્ચર 2માં જોઈશું. મિત્રો ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, નોટ્સ બનાવજો, રિવિઝન કરજો. 2 વખત વિડીયો જોશો તમને ખ્યાલ આવી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક છે એ જોઈન કરી લેજો, એટલે આની કંઈ PDF કે એવું કંઈ મળી શકે તમને. અને કોમેન્ટ કરજો જો સારું લાગે તો. અમે ખાસી મહેનત કરી રહ્યા છીએ. તો થેન્ક યુ. જય હિન્દ.